સુરેશભાઈ, જય માતાજી. વાસના વિકાર એ વસ્તુ શું છે અને એના મેન કારણ શું, એને કઈ રીતે વધારે ભડકે? એ 3 પ્રકારે જાગે. પહેલું માંસ, બીજું દૂધ, ત્રીજી દ્રષ્ટિ. માંસમાં 1 ગણો વિકાર, દૂધમાં 2 ગણો વિકાર અને દ્રષ્ટિમાં 3 ગણો વિકાર. સુરેશભાઈ, માંસ અને દ્રષ્ટિ તો સમજ્યા, પણ આ દૂધનું કેમ તમે કહો છો કે દૂધમાં વિકાર? વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો લોહીમાંથી દૂધ બને છે અને લોહીમાંથી માંસ હોતર બને છે. બાળકને જમતા શીખી જાય ત્યાં સુધી દૂધ પાવામાં આવે છે. એ બરાબર છે. એનું આપણે નારાયણ સ્વામીનું ભજન જોઈએ તો એમાં પણ કીધું છે, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, બરાબર. તો એમાં એમ કીધું છે કે વૈપાન માટે જાદુગરથી લોહીનું દૂધ બનાવ્યું રામ. આ 3 વસ્તુ ક્યારેય બંધ થાય નહીં અને કાંઈ વાસના વિકાર જાય નહીં. બાળકનું શરીર બ્રહ્મ હોય એટલે દૂધ પચાવી શકે. પછી દ્રષ્ટિ. આ કળિયુગમાં સતત આડી અવડી પડતી રહેવાની. વાસના વિકાર ઘટવાનો નથી.